આ ગ્લાસમાં આપણે પાણી લીધું. શું લીધું ભાઈ? પાણી. રેગ્યુલર પાણી છે આપણું, બરાબર? સાદું પાણી જ છે. ઓકે. આપણામાંના એક સ્ટુડન્ટ તમારા મિત્ર, એમને કહીશું ભાઈ કેવું લાગે છે? ઠંડુ લાગે છે, બરાબર? ચેક કરી લો. કેવું? ઠંડુ છે. ઓકે, બેસી જાઓ. હવે આપણે આની અંદર પદાર્થ નાખીએ છીએ કોઈ, બરાબર? જુઓ ભાઈ, આ છે ચૂનો. ચૂવા એને આપણે પાણીમાં નાખીએ છીએ, બરાબર? અને આપણે થોડા સમય માટે એને મૂકી રાખીએ. તમને કદાચ પરપોટા ને એવું ઉત્પન્ન થયેલું દેખાશે. આપણે આને થોડા સમય માટે એ ગ્લાસને મૂકી રાખીશું અને પછી એની અંદર શું પરિવર્તન જોવા મળે એ ચેક કરીશું. હવે આપણે જોઈએ કે જે આપણે થોડા સમય પહેલા પાણી અને એના અંદર શું નાખ્યું હતું? ચૂનો, બરાબર? હવે એક કેલ્શિયમ કાર્બોનેટ એ શેમાં કન્વર્ટ થયું? CaOH માં. પહેલા CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ હતું, કેલ્શિયમ ઓક્સાઇડ, બરાબર? CaO કેલ્શિયમ ઓક્સાઇડ આપણે જે આમાં નાખ્યો હતો, બરાબર? ટૂંકમાં ચૂનો. આપણે પાણીમાં શું નાખ્યું હતું? ચૂનો, અથવા તો ચૂનાનો પથ્થર આપણે પાણીમાં નાખ્યો હતો, બરાબર? આપણે લગભગ 10 મિનિટ પહેલા આપણામાં જ 1 2 3 4 વિદ્યાર્થીઓને બોલાવીને ચેક કર્યું હતું, જ્યારે એનો કેવું હતું? ઠંડુ હતું, બરાબર? તો હવે આપણે એ જ વિદ્યાર્થીને ફરીથી બોલાવીશું અને ચેક કરવા કહીશું. આવી જાવ ભાઈ, કેવું લાગે છે તમને? પહેલા કરતા ગરમ. નીચેથી જો ચેક કરો. ભાઈ મારો કોઈ પર્સનલ માણસ નહીં, બરોબર? કે ભાઈ તમને એમનેમ કે ભાઈ બીજો આવી જાય માણસ. જયેન્દ્રભાઈ, મિત્રોને કહો કેવું લાગે? હે? સંભળાતું નહીં? ગરમ 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 લાગે છે, બરાબર? તો થોડા વિદ્યાર્થીઓ ચેક. હાથ આમ રાખો. બેટા આને કઈ પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક. કેમ કે આની અંદર શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પ્રસાદી દરેકને મળશે. ભાવિ ભક્તો શાંતિ જાળવો. જયમ બે બોલતા જાઓ, પ્રસાદી લેતા જાઓ. બગા અત્યાર સુધી તો આપણે એવું સાંભળ્યું હતું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય એટલે ઉષ્મા શું થાય? છૂટી પડે. તો આ કઈ પ્રક્રિયા કહેશો બગા? ઉષ્માક્ષેપક. આ પ્રક્રિયાને શું કહેશો? ઉષ્માક્ષેપક. ઓકે, સરસ. તો એનો મતલબ કે જ્યારે પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય એટલે શું થાય બેટા? ઉષ્માક્ષેપક પ્રક્રિયા દરમિયાન શું થાય? ઉષ્મા છૂટી પડે અથવા તો ઉત્પન્ન થાય. તો ઉષ્મા ઉત્પન્ન થાય તો આપણને હાથ ઉપર એ કેવું લાગે? ગરમ લાગે. શું લાગે? ગરમ લાગે. ખબર પડી ગઈ? ઓકે.